ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે શરદ પૂર્ણિમા નિમિત્તે આપણે બટેકાવડા બનાવીશું। તો તેના માટે મેં બટેકા આ રીતે બાફીને ક્રશ કરી લીધા છે। હવે તેમાં આપણે ખાંડ નાખીશું, આ રીતે થોડા લીંબુના ફૂલ નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, થોડા મરી આ રીતે કચરા મેં પીસીને રેડી કર્યા છે તે નાખીશું, વ્હાઈટ તલ નાખીશું, વરિયાળી નાખીશું, આ રીતે થોડા લીલા ધાણા નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે આ રીતે। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે, આ રીતે આપણે મિક્સ કરી લઈશું તેને। મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડા આપણે લીલા મરચાં નાખી દઈશું, આ રીતે પીસેલા લીલા મરચાં આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાના છે, કારણ કે આગળ આપણે ગરમ મસાલો મરી પાવડર એડ કર્યો છે એટલે આપણે ઓછા નાખીશું તેમાં। હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે તેને ઠંડુ થવા માટે આપણે મૂકી દઈશું। આપણે બેટર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે તેનું ખીરું બનાવી લઈશું। તો આ રીતે ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં થોડો આપણે અજમો નાખીશું, આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એમાં થોડું આપણે જે ઈનો આવે છે તે નાખીશું, આ રીતે થોડું પાણી રેડીને આપણે મિક્સ કરતા જઈશું। આ રીતે ઈનો પહેલાં એક્ટિવ કરી દેવાનું પાણી રેડીને। જો હવે તેને મિક્સ કરી લઈશું। જો આ રીતે મિક્સ કરતા જવાનું, જેથી કરીને ગઠ્ઠા અંદર ના પડે તેનું અમારે ધ્યાન રાખવાનું। એકદમ સ્મૂથ બેટર આપણે બનાવી લઈશું તેનું। આ રીતે મિક્સ કરતા જઈશું એટલે જે આપણે ઈનો જે નાખ્યો છે તે એક્ટિવ થઈ જાય, આપણા ભજીયા એકદમ સરસ ઉપરથી પોચા ને એવા બને, ફૂલી જાય। આપણો માવો ઠંડો થઈ ગયો છે। હવે તેને આપણે નાના લુવા કરી દઈશું, ગોળ એકદમ ગોટીઓ ટાઈપ પાડી દઈશું। આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે આ રીતે। તો આ રીતે આપણે જે લુવા કર્યા છે તેને આ રીતે ખીરામાં બોળી આ રીતે આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં મૂકી દઈશું, આ રીતે થોડા ચડે એટલે તેને ફેરવી દેવાના। જો થઈ ગયા છે આપણા વડા, તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું તેલમાંથી। તો જો આ રીતે આપણે વડા બનાવીને રેડી કરી દીધા છે। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।